પછી આનું જો આ જ બહુ યુનિક આમાં છે. ધાતુ એવી હોય. અમે ત્રણે ભેરા થાય એટલે આવા જ કરીએ. નહીં થાય નહીં. ગાડાય ની ડાયા ની એવા હે ના ગાંડા જ. Proper ગાંડા. ગાંડાઓને હે ને બા ગાંડાઓને ક્યાંય સુખ ગોતવા ના જાવ. Yes. પંખા તો જાવ મને ઈ ન સમજાતું કે હું અહીંયા આટો દેવા આવી કે અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા આવે. દવા દારૂ કરવા આવી અહીંયા. મને અત્યારે એવું લાગે તો બધે પ્રેમ કરતા હોય એવું જ કરે ને. હા ઈ જ કરે ને. મહેમાન તો છો ને. અને અમે જો જોતા હતા યુનિક વસ્તુ. હમ આ શું કહેવાય માં આને? ટી ટી કોસ્ટલ. કોસ્ટલ. આમાં ટૂંકમાં કપ રાખવાનો એમ ને આની હા, માથે. એટલે ચા વાળો ભરેલું હોય ત્યારે. હા. આવો અને મારી આ પાસે ચંદન હે સફેદ ચંદન. હા, એ ગરબો. ગિફ્ટ અને અખંડ દીવો જો ચાલુ રહે અહીંયા. અખંડ જ્યોત. અને આ બધા સ્ટોન જો મને આ બહુ ગમે. આ તો જો મસ્ત છે. આ બધા સ્ટોન અહીં લઈ મળી જા જાય. થોડાક. અરે લઈ જા. એટલા સ્ટોન તો અહીંયા પડ્યા. અને આ યુનિક વસ્તુ છે સાત સકરો. આની કઈ હકીકત ને આનું કઈ આપણે એટલું બધું ખ્યાલ ન હોય આ તો તમને ચક્રો છે ને, આ ચક્રો છે આપણી અંદર જે નો દેખાતા, આપણને દેખાતા નથી પણ આવા ચક્રો છે જે સાત નાડી શુદ્ધ ભાષામાં કહીએ તો. હા, ચક્રો છે. આ પેલા નીચે મૂલાધાર થી ચાલુ થાય હા તો છેક સહસ્ત્રાર સુધી ચાલુ થાય. અને હરેક ચક્રના એક મંત્ર છે ને એક મુદ્રા છે. હા 100%. જો એના મંત્રો બતાવતા ને મને, હું રોજ કરતી હોય ને, જો નીચે મૂલાધાર હોય ને એનો આમ મંત્ર છે. નીચે બરાબર. હા લમ, હમ. પછી આમ વમ, પછી આમ હમ, યમ, રમ, અમ, ઓમ. છેલ્લે ઓમ. ઓમમાં આપણું શરીર વિલીન થઈ જાય. થઈ જાય. પંચ મહાભૂત એના હરેકના ચક્રો, હરેકના વાઇબ્રેશન, હરેકના સ્પંદન અલગ અલગ છે. હા. એ એક્ટિવ થતા ઓમ સુધી પહોંચી જાય. ઈ વ્યક્તિ બુદ્ધ ને મહાવીર ને કૃષ્ણ ને રામ થઈ જાય, થઈ જાય. પરમ સંબોધીને પામી જાય. આજે મીરા પામી ગઈ, નરસૈયો પામી ગયો, ગંગા સતી પાનબાઈ પામી ગઈ, ઈ આમ પામી જાય. જે અહીં સરસ મજાનો પાટો વાળ દીધો છે હાથમાં ને પગમાં. Yes. ને હવે છે ને અમારે ભગવાન હા જો ઘડિયાળનો ટકોરો 3 વાગી ગયો. રોકાવાનું મન થાય તો રોકાવાનું અત્યારે ટાઈમ ને આપણે ભીન દોવા દે એટલે રોકાવાનું જો એનું કેટલું સરસ પોસ્ટર. ને આ જો આ ભાઈને હે ને ફ્રેન્ડે બનાવી દીધું. તમે જોવો તો ખરી આર્ટિસ્ટ Pencil કેવો case. છે. પેન્સિલ કેસ જોવો તો ખરી ડિટેલિંગ તો જોવો આ તમે. દેખાય જો. ફરી વાળની ડિટેલિંગ તો જોવો. જો બહુ બહુ જોરદાર, બહુ જોરદાર. આર્ટિસ્ટિક ઘરમાં તમે આજે પ્રવેશ કર્યો. એક નંબર 100%. અને એક અહીંયા પેઇન્ટિંગ આ પણ બનાવેલ છે ને કોઈ કોમ્પ્યુટરનું નથી. આ જોવો તો. હાથેથી જ બનાવેલું છે. જોરદાર. અને આનું સાઉન્ડ એક નંબર હો. હા, ઓકે. નેચર્સ નેચર્સ મેલોડી. મેલોડી. હા નેચર્સ મેલોડી. એ જો એનું બહુ આનું ચક્રો પ્રમાણે જ સાઉન્ડ હોય. જો આનું જો આ જ બહુ યુનિક આમાં છે. ધાતુ એવી હોય. કેવો મીઠો અવાજ આવે ને. બહુ મજા આવે એની ચકલી બોલે છે ને? જોરદાર. પછી આ ગાય ધોની ભાઈ આ ગાય તો જોવો તમે. એ તમને આમાં કઈ નહીં તો 8 કિલોનો વજન તો હા, હતો જ આમાં હો. ઈ છે ને જો નાથી એવું થઈ ગયું. ઈ છે ને મેં ડેડીને કીધું ત્યારે આનું ઓલું હોય ને એનાથી ઓલું આનું સાઉન્ડ ઓમ નીકળે. એ ઓલું નીકળે પછી આમ ટંગ હા, કરીને ઈ ગોળ છે, ગોળ ઈ ઘૂમરા છે. ખાય. હા પછી હા. આ જો આ ઈ. હા જો જો આનું છે ને બેલવા પડ્યું જો. અલગ 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 sound અલગ. કરે. અલગ અલગ સાઉન્ડ કરે. આ બધી એવી ધાતુઓથી બનાવેલી વસ્તુ છે કે આપણે આમ માથે રાખીને આમ કરીએ ને ટંગ તો આપણા ચક્રોને તો આ શુદ્ધ બધા- કરે, હે ને, આપણી ઓરાને ક્લીન કરે. એક્ટિવ થઈ જાય. હા હમ. એટલે આ બધે આવા અમારા ઘરમાં તો આવું બધું હોય. હમ. રૂપિયા ન હોય પણ આવું બધું હોય. અત્યારે નથી મળતું આવું ક્યાંય.
આવું બધું હોય. અત્યારે પૈસા છે આવું બધું નથી. હા આવું બધું છે અમારા ઘરમાં. પાણી પીવા આવો. અને જો આવડું હું નામ ભૂલી ગયો. ત્રાંબા. હા ત્રાંબા આ બહુ મોંઘી આવે ને. જો મેં તને કીધું હતું ને એક વખત હું પિત્તળના મસાલિયા જો બસાલિયા તો જો છે ને જો આ પિત્તળના બધું મસાલા પીતું વાહ છે ને જો આ ચાખાંડના ડબ્બા પિત્તળના જો છે ને? તમે તો ઓલા હો વરસના ડોહા કરતા બેઠા મેં બધું એવું ખરીદ્યું આ છે. ગ્લાસ હા ગ્લાસ પિત્તળના. વાહ બધી યુનિક વસ્તુ. હમ. હવે તાકાત વાળો ચા પાઈ દો. હાલો, પાઈ દઈ ને થઈ એમાં. જાય. ના હું બનાવું. નાથી બનાવે હાલો. તમારે નથી બનાવવું ફટાણે તો પીવો ને અમારા હાથનું. અમે તો રોજ પી લઈ જાવ ને અમને. એમાં બનાવવું આમ. એમાં એ રેવા દો. એ કાચ ના રેવા દો. આમાં બનાવીએ છીએ. એ કાચ ના રેવા દો. એમાં મુખ ભરવાનું હોય કે મૂકવાનું હોય કઈ ખબર ચા જ મૂકવાનો ના રામામાં ના તારે જે નાખવું એમ. પડે એમાં કઈ થાય ને ના કાંઈ ન થાય. આગે જતો ઈ ગ્લાસ છે પણ બોરોસિલ નો ગ્લાસ હોય. બરાબર બોરોસિલ ના ગ્લાસ થી કાંઈ ન હમ થાય નહીં. બધાય પીધા ને ચા? હા બધે આપણે ત્રણ છીએ. ડેડી કોઈ દી ચાલો જ પીતો. નથી પીધા? આ જો મારી દીકરી ને મારો દીકરો દૂધ લે નાખતા રહે જેટલું નાખતા. ટેમ્પરેચરમાં કઈ ના થાય કે જોયું? અમે ત્રણે ભેરા થાય એટલે આવા છે નહીં થાય નહીં જાય નો જાય નો જાય. જો આ કેટલું મસ્ત લાગે છે. વાહ. જારો. વાહ ઈસકો બોલ. આ જરાક સાઈડ જો મારો કઈ હજી કરો નાક તો ખરી ઉકાળવા તો દે. ખારું મોરું શાખવા તો દ્યો પછી ચા ઉકાળો. ખારો હોય ને એને ખબર હે બસ લે બસ રાખ દે અહીંયા. આ હે ને પાણીની બોટલ હે. તમને કોઈને વિશ્વાસ આવતો હોય તો મેં કીધું હું કઈક રમકડું હે તો માં કહે કે પાણીની બોટલ હે. રમકડું ઈ છે. જો વાહ ગાડાય ની ડાયાય ની એવા હે. ના ગાંડા છે. Proper ગાંડા. ગાંડાઓને હે ને બા ગાંડાઓને ક્યાંય સુખ ગોતવા ના જાવ Yes, ડાયાઓને હે ને સુખ ગોતવા પાણીની જાવ બોટલ. જો ઢીંગલો. આ બધાય નું હોય ત્યારે આ હોય. અને હવે એક ઇમ્પોર્ટન્ટ વાત Most કરવાની. important વાત. અમને ખબર તો હતી પણ અમને ખબર નતા કે પ્રોડક્ટ તૈયાર હતી અમારા હાથે જો ને હા એક પહેલી વાત ઈ કે અમે આખી પ્રમોશન કરવા અટાણે આવ્યા ને બરાબર. કોઈ ન થાય હા આ અત્યારે જોટે લીધાવાના હે આ તેલ ને શેમ્પુ હા નાની એવી શરૂઆત છે ને હાજરમાં પ્રોડક્ટ પડી નહીં તો તમને ખાલી જસ્ટ વાત કરીએ બાકી પ્રોપર માહિતી બધી આવી છે જ્યારે શરૂઆત થાય ને. હવે મુદ્દા ઉપર આવે તો મારી માનું જ આ ક્રિએશન હે શેમ્પુ સોરી તેલ શેમ્પુ ને સાબુ હજી હે ને નામ ને કે બધું તૈયાર હે પણ ઈ કે હમણાં કામકાજમાં હે ને આના સ્ટીકરો મારવાના બાકી હે નામે વિચારાઈ ગયું હે કાં સુધી આપણા પ્રોડક્ટ જાય કઈ રીતે ડિલિવરી થાય બધું હે ને પ્લાનિંગથી કામ હાલે છે પાછા અમારાથી રહેવાનું નથી જરાક વિડીયો બનાવવાનું એટલે પાસવાનો પ્રોપર વિડીયો આવી છે પ્યોર ઓર્ગોનિક પ્યોર દેશી અને આમાં કેટલી આયુર્વેદિક વસ્તુ માવણા મળી નામ દેતા હતા ને મરધું ના ભૂલે એમાં મેનતા બકરીનું જે દૂધનું કહેતા માવે ને શું કહેવાય એને ક્ષીર પાક વિધિ કહેવાય. એટલે આમાં છે ને એવું છે કે મારું પોતાનું જ સંશોધન છે ને કાળા તલનું તેલ, એરંડી, પછી કોપરેલ અને અવનવી ઔષધિઓ જે જંગલમાં થાય છે. એટલે આ તેલ તમે વાપરો ને તો એટલે હું કાંઈ કોઈને એમ નથી કહેતી કે તમે લ્યો પણ આ મારું પોતાનું એક આવિષ્કાર છે. હું આ મારા વર્ષોના સંશોધનથી એટલે હું નાની હતી ત્યારથી મારા મમ્મી બનાવતા હોય ઘરે તેલ પછી એમાંથી વંશ પરંપરાગત જે મને મળી છે ધરોહર મારા માવતરની એનું આ એક નિષ્કર્ષ છે. એટલે ઈ છે આ તેલ. એટલે આ ક્ષીર પાક વિધિથી છે તેલ. જે જાણતા હોય કે એને બકરીના દૂધમાં ઉકાળવાનું હોય અને બધી આમાં એવી ઔષધિઓ છે કે જેનાથી ખોડો ન થાય, ઉંદરી ન થાય. મારે ઊંડો એક ખોડો છે માથા. તું પછી આ વાપરીને પછી તું રિવ્યુ આપજે આમાં પાકું. એટલે લોકોને ખબર પડે અને વાળનો ગ્રોથ થાય.
પછી આમાં તમે ખબર નહીં કોઈ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, આવી અમરવેલ જેને આપણે અમરવેલ કહેતા હોઈએ. જો આવી આને આપણે અમરવેલ કહેતા ને કે ઘરમાં આપણે વાવીએ, ઈ અમરવેલ નથી આમાં, પણ એક એવી અમરવેલ છે કે જે પ્રકૃતિમાં છે ને રામ બધું એવું છે કે તમને જો એ ગુમડું થયું હોય ને તો એ ગુમડાને મટાડવા વાળું ઝાડ આ બ્રહ્માંડમાં ઊભું જ છે. હો પણ એને તમે જુઓ ને તો એના થડમાં એવા ગુમડા ગુમડા જ હોય. ત્યારે ત્યાં ઈ ઝાડ એના માટે જ છે, સમજ્યા? એટલે આમાં જે અમરવેલ નાખી છે ને ઈ આ વાળ જેવી જ હોય અને લાંબી 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 પથરાયેલી હોય અને ગ્રીન કલરની હોય. ઈ જવલે જ ક્યાંક થાય. એટલે એના માટે અમે બહુ પરિશ્રમ કરીને એ બધી વસ્તુઓ જંગલમાં લેવા જતા હોય અને પછી અમે તેલ બનાવ્યું છે. એટલે મેં બનાવ્યું તો મારા માટે જ હતું. પછી બધાને એવો વિચાર આવ્યો કે આ દુનિયામાં બધે તેલ જે વેચે છે ને, એટલે આપણે કોઈનું કંઈ કહેતા નથી, પણ એમાં જે બોલે એ હોય નહીં કદાચ. ઓર્ગોનિક કે છે પણ એ પ્રમાણે પાછું કઈ આવતું નથી. ઈ હોય ની જે જડીબુટીનું નામ લેતા હોય ઈ પણ હવે કેને ખબર હોય કે ન એટલે પણ આપણે એટલે મારે તો ભગવાનની દયા છે કે મારે એવું નથી કે આના ઉપર રોટલો આપણો હાલે. એટલે આપણે કંઈ ખોટું બોલ, અને હું આની પહેલે કદાચ મેં તમને કીધું છે કે ખોટું બોલીને માણસોને વાલા થવા એના કરતા સાચું બોલીને ઈશ્વરને વાલા ન થાય હે ને. એટલે એવું તો કંઈ નથી. અને કાંઈ પણ જો આવું સરસ છે મારા બાળકોને હું દેવાની છું ગિફ્ટમાં, અહીંયા આવ્યા છે તો. અને એવું જ આ એક શેમ્પૂ છે જે આ શુદ્ધ અરીઠા ને આમળામાંથી સિક્કાકાઈમાંથી બનેલું છે, એના અર્કમાંથી બનેલું છે. એટલે આવું એક શેમ્પૂ છે. અને આ સાબુ છે જેનું હજી બધું મારે પેકેજિંગ ને બધું બાકી છે, તો હું આવું બધું સંશોધન કરતી હોય એટલે મેં કીધું કે તમે લઈ જાઓ. એટલે 2 જ અવેલેબલ છે તો મેં 2 આપું છું. પછી બાળકો રિવ્યુ આપશે આપને વાપરીને 100%. એટલે હજી કઈ બાકી ધીરે ધીરે પછી માં હે ને વેડેને આ બધે પ્રોડક્ટ નું કામ કેવાય કે વધારે માર્કેટમાં લેવી છે તમારા હાટો. વધારે થોડું હા. તો પછી અમે વિડીયામાં કહીએ તો પછી તમે હાથે ઓર્ડર કરી શકો. ને રૂબરૂ કઈ રીતે બનાવે ને એ પ્રોપર વિડીયો આપણે બનાવવાનો છે. ટાઈમ રહે તો પછી ઈ કરવાનું કઈ રીતે બનાવે આપણી પ્રોસેસ દેખાડી આપણી કાપી પાઈએ બધું. એટલે મને એવું થાય રામ કે ઘર આપણે હું તો ગૃહસ્થીમાં છું, ભલે સાધુના વેશમાં છું તોય ગૃહસ્થીમાં છું, પણ રસોઈ બનાવીને જમાડવાનું, કપડાં ધોવા, કચરા પોતા કરવા એટલાથી જો સીમિત આપણે જીવનને ન રાખવું જોઈએ. કે કાંઈક એવું તમારામાં અને હરેક ઇન્સાનમાં એવું ઉપરથી ગિફ્ટ મળી જ છે લોકોને કે એ તમને ઉપયોગ કરતા આવડવી જોઈએ. તો આપણને આટલું આયુર્વેદનું જ્ઞાન છે તો આપણે એ નો પ્રોફિટ ને નો લોસની ઓલીમાં આપણે એક પ્રોડક્ટ લઈ આવીને લોકો સુધી મૂકીએ તો બધાને એનો લાભ મળે. અને મોટામાં મોટો અત્યારે ઈસ્યુ કોઈ હોય ને જવાનથી માંડીને ડોહા કે નાના વાળનો અટાણે વાળનો ને ખીલનો વાળનો થોડા થઈ જાય ત્યાં ખરવા માંડે ત્યાં ઠેકાણા તારે ને તી ટાઈલ છે તે ટાઈલ બે સાઈડ ઉગે નો તો ઘણું બંધ થઈ જે જાય જળવાઈ. એટલે આ છે ને જે આજકાલ ઈ હવે લીસું થઈ ગયું. એટલે અહીંયા જો અહીંયા હોય ને અહીંથી નીકળવા માંડે ને તો અહીંયા બેબી હેર આવી જાય, કારણ કે એનું સ્કાલ્પ હજી ખુલ્લું છે. તમે આ ધરતી તમારે છે ને ડામર નાખી દો તો પછી કુપણ ન ફૂટે ને. તમારું રો તમારું જ્યાં છે તમારું ખેતર ત્યાં એમને એમ બી નાખો તો ઉગે ને. અહીં 12 મારા રોડ ઉપર નાખો તો ન ઉગે ને. ઈ જ અહીંયા પ્રોપર છે વાત કે અહીંયા હવે અહીંયા નાખીને આપણે કઈ કરી ન શકીએ કારણ કે રૂટ્સ બંધ થઈ ગયા. પણ હવે જે ખરી જાય છે ઈ નો ખરે. જે છે એને તમે બચાવી શકો. જે વહી ગયું ઈ તો વહી જ ગયું, કારણ કે ત્યાં આખું બુરાઈ ગયું ને, લીસું થઈ ગયું. ઘણા વાતો કરતા પછી શક્ય ઈ ખોટી. ઘણા કેવા કે ખબર છે આમ હથેળીમાં ટીપું નાખીને. હવે જે વસ્તુ શક્ય ને અને જે ઈ લોકો જે જોતા હોય મને એમ થાય કે એનું લેવલ કેટલું કહેવાય. અને એવી આંધળી દોટ મૂકીને લોકો બિચારાના પૈસા જાય છે. પૈસા કમાવા એ બહુ અઘરી વાત છે. પૈસા કમાવાની સહેલી વાત નથી. આ તો આપણે તો એમ થાય કે આપણી પાસે જે પડ્યું છે, આપણી પાસે જ્ઞાન, એનો ઉપયોગ કરીએ.
લોકો સુધી પહોંચે એમ. હા. અને કદાચ મારા છેલ્લા દિવસો હોય તો હું તમને શીખું, તમે તમારા બાળકોને શીખો. આ જે હાઈલી આવે છે આપણી પરંપરા, ઈ શેનાથી હાઈલી આવે છે? એકે બીજાને દી. તો અત્યારે તો શું કે ખબર? ઈ અમારી સિક્રેટ રેસીપી છે. ઈ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે નહીં બતાવે. હવે મેં એમ કીધું કે આ ગાયના દૂધથી કોઈ દિવસ ક્ષીર પાક વિધિ ન થાય. તમારે ગમે ત્યાં ગમે ઈ ગ્રંથ તમારે વાંચવા હોય ને તો વાંચી લેવાનું. બકરીના દૂધથી જ ક્ષીર પાક વિધિ થાય. તમને કોક એમ કહે કે આ ગાયના દૂધની, એટલે તમારે સમજી લેવું કે આને જ્ઞાન નથી. તો હવે હું તમને એમ કહું દૂધ નાખી દેજો, દૂધ નાખી દેજો, પછી હું એમ સિક્રેટ રાખું કે હું બકરીનું ન કહું અને ખાલી એમ કહું દૂધ નાખી દેજો, દૂધ નાખી દેજો, તો ઈ ખોટું કહેવાય ને. એટલે આ સિક્રેટ બધા ઇન્ગ્રેડિયન્ટ આ જગતમાં છે ને, આ બ્રહ્માંડમાં કઈ સિક્રેટ છે? સિક્રેટ એક પરમાત્મા કાળીઓ ઠાકર છે ને એની પાસે સિક્રેટ છે. આપણે શું સિક્રેટ રાખીએ? આપણે કઈ સિક્રેટ રાખીએ કે એ આપણા બધાનું સિક્રેટ રાખીએ છે. એવું કરે ને ઈ પછી એને એમ થાય કે અમારે કરોડોના માલિક થઈ જાય, પણ અંતે એકલા હોય. એટલે એકલા મીન્સ ભલે એનું મોટી ઇન્ડસ્ટ્રી હોય, લાખો લોકો એના કર્મચારી હોય, પણ અંદર માણસ એકલો થઈ જાય. પણ સિક્રેટ કોની આગળ છે? સિક્રેટ મારા નાથ આગળ છે, માણસો આગળ સિક્રેટ છે. એટલે આ પેઢી દર પેઢી જો તમારે આ આપણી ધરોહરને સાચવવી હોય ને, તો મને એમ થાય કે એક બીજાને કે બીજો ત્રીજાને કે ત્રીજો ચોથાને કે તો હાલે, પણ એમાં કરોડો કમાવા હોય ને તો સિક્રેટ રાખવી પડે. એની ગણતરી હોય. કે કરોડો રૂપિયાના માલિક પછી શું કરવાનું? કરોડો અહીંયા ભાઈ હમણાં જ હું તમને કહેતી હતી ને કે બહુ રૂપિયા વાળા ભાઈ આમ જ બેઠા હોય જેમ નથી બેઠા. એમાં કોઈ સ્પેશિયલ સ્ટાઇલ નથી બેહવાની, આમ જ બેઠા. આવું જ પેન્ટ પહેર્યું હોય, કદાચ લીલન નું પહેર્યું હોય ને આપણે સ્ટ્રેચેબલ નું પહેર્યું હોય. પેન્ટ તો પેન્ટ જ પહેર્યું. એવું બધું છે. પણ બાળકો આવ્યા ને બધું હતું તૈયાર, તો મેં કીધું કે લાવ આપી દો અને વાપરીને તમને કહેશે. એટલે એવો કઈ બિઝનેસ કરવાનો કઈ પર્પસ નથી, પણ એવું છે, એવું અંદર સારી વસ્તુ છે. લોકોને એવું બહુ પહોંચાડવાની અંદર છે. છે કે હા. સારી વસ્તુ લોકો શું થાય, થોડીક આપણે અંદરથી ખુશી મળે, થોડું મોટિવેશન મળે, અને અને પાંચ વ્યક્તિને ફાયદો થાય આનો. અને કોક ક્યાંક આઘું કોક બેઠું હોય, હા. હજારો કિલોમીટર આઘું, નામ અને લે. એને એમ થાય કે લે હાઈસ વાળ ખરતા બંધ થઈ ગયા. તો એ હાઈસકારો છે ને, આપણે એને જોયા નથી, પણ આપણા સુધી આપણને એમ થાય ઠંડો પવન ક્યાં આવ્યો? પણ ત્યાંથી આવ્યો. હા. ઈ ત્યાંથી લહેરખી આવી ઠંડી, અને આપણને આહલાદક કરી દે. કે કેટલા પ્રોબ્લેમ છે લોકોને. વાળ, હવે મારા વાળ મેં તો થોડાક ટાઈમથી જો કપાવ્યા, જો કેવડા વાળ, પણ હું આની કાંઈ કેર નથી. મેં મારા જીવનમાં વાળ બહુ ઓછા ઓળ્યા, એટલે હું કહેતી હતી કે હું ઓલી જટા કરી લેવા માંગુ છું, એટલે જફા છે કે આને ઓળવા નહીં, કાંઈ માથા જો જો આને બહુ ઓછા ઓળ્યા છો ને. જીવનમાં મેં આ પ્રોડક્ટ જે કરું છું ને, ઈ મેં ઇસ્તેમાલ બહુ, હું 55 વર્ષની થઈ ગઈ ને, તો હું ટોટલ તમે ગણતરી કરો ને તો 5 વર્ષ, આખા વર્ષ 55 ના 5 વર્ષથી હું સાબુથી નથી નાહી. હું ખાલી પાણીથી જ નાહી છું, અને હું ઈ પ્રોડક્શન કરું છું. તો તેલ હું ભરપૂર નાખું, કારણ કે તેલ નાખવું પડે, નહીંતર આખો મગજના કચર ઘાણ નીકળી જાય. કારણ કે આ પોલ્યુશન રાજકોટમાં જોયું ને, કેટલી ગળદી, એટલે તેલ ભરપૂર નાખું છું. અને શેમ્પુ તો મારું જ છે, એટલે મને ખબર છે કે એમાં કાંઈ નથી. મેં જ નાખ્યા છે અરીઠા, મેં જ મારી હાથે પલાળ્યા છે સિકાકાઈ, અને મેં જ કર્યું છે. એટલે બાકી બસ જીવનમાં હવે હું એવું ઈચ્છા કરું છું કે હું આને ઓલી જટા કરું, આમે નો ઓળવાના, આમે નો બોલો તેલ ભાંગી જજા. કે આ બે શેમ્પુ તેલ જ બનાવે. બહાર હે ને દવા તો વર્ષોથી બનાવે આવે, ગમે એવી તકલીફ હોય ને એને. હા. ક્યાં ઓલો આપણે આશ્રમ થોરડી ઓરડી છે. આ તો આ એક માને બેઠા હું વિચાર આવ્યો હોય તો બનાવી લે. એટલે મેં કીધું કે આ એક બ્યુટીની એવી પ્રોડક્ટ બનાવીએ, કારણ કે ત્યાં તો આશ્રમમાં આપણે વિના મૂલ્યે દવાનું વિતરણ કરીએ ને ભાઈ નાડી નિદાન કરે ને બધું એવું છે. પણ મને એમ થયું કે પછી મને એવો વિચાર આવ્યો, એક વિચાર મારો કહું તો, કે એટલા બધા સેવકો હોય, તમે કોકને એમ કહો કે 1 લાખ રૂપિયા બિલ ભરી આવજે, તો સેવકો તો કરોડોપતિ છે, તો એ તો ભરી આવે. તો તમારે પારકા ખંભે બંદૂક શું કામ હલાવી? તમારે પરમાર જ કરવા છે, તો તમારે એવું કંઈક કરવું જોઈએ કે તમારે ભલે પ્રોફિટ લોસ કાંઈ નહીં, પણ એક તમે આમાંથી તમારે પાસે કંઈક આવે તો એમાંથી તમે પાછો પરમાર જ કરો.
કોઈને આશા રાખી ન તો કોઈને એમ એટલે દેવા જો કંઈ ખોલીએ ને એટલે મને ઘણા વર્ષોથી મારી એક મનની વાત કહું ને તો મને એવી ઈચ્છા છે કે હું છે ને આ બેલ હોય ને એને શું કહેવાય નંદી હા 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 નંદી નંદી કેવી હા એને મને એટલે મારા અંતરની ઈચ્છા એવી છે કે હું ત્યાં આવ્યા ત્યાંથી વાત કરી હતી નંદી ગ્રામ હા. ખોલું હા એટલે ગાયોના બધાય ધણી છે બેલના કોઈ ધણી હા નથી. ને અને મારા જીવનમાં છે ને મારા જીવનની એક કડવી સત્ય વાત એટલે એમાં નાથી નારાજ થઈ જાય પણ મારી આગળ દીકરાઓ જ ઝાઝા છે દીકરીઓ બહુ ઓછી. હો મારી પાસે અસંખ્ય દીકરાઓ છે એટલે મને ખબર નહીં મને એમ છે કે હું નંદીગ્રામ ખોલું હવે મારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધીમાં ખબર નહીં થઈ જાય તો એના માટે કંઈક એવું હોવું જોઈએ કે આપણી પાસે કંઈક એવું સરકાર ઘણી મદદ કરે હો. સરકાર એના માટે જમીન ફાળવે છે તમને જો તમે બેલનું તમે એમ કહો ને કે મારે નંદીગ્રામ ખોલવું તો સરકાર તમને ઘણી મદદ કરે કારણ કે આ તમે વિચાર કરો કે કતલખાનામાં કેટલા નંદીઓ કપાય છે અને ખરેખર નંદી પૂજવા લાયક પણ બધાય રાખી નો કે એનું કારણ એ છે કારણ કે એ ઢોર છે અને ઢોર આખો દી ખાય હા તો બિચારા આ બધાય કોઈ અને જો બહુ પહોંચતા વાળા છે ને એ કોઈ ખેતી કરતા બહુ મિલિયનરો હોય ખેતી કરે કોઈ તો સામાન્ય માણસ હોય એને ઈ નંદી હાંચવી શકે બિચારા કારણ કે નંદીને તો આખો દી ખાવાનું હોય તો એટલું બધું બિચારા એટલે બધાયની આપણે મજબૂરી સમજીએ કોઈને એવી ઈચ્છા ન હોય કે પોતાની ઘરે જન્મેલો આ નંદી એને મૂકી આવે કોઈને એવી ઈચ્છા ન હોય ને કે ગાયને રાખે નંદી મૂકે પણ તો પછી આટલા બધા 10-12 નંદી થઈ જાય તો એને ખાવા કેવી રીતના મોટો થાય ને હાચો હોય કે હે અને આ ખેડૂત બિચારો પેટીયું રળી ખાય છે પોતાનું માન પૂરું કરે છે તો આ નંદીને ક્યાં ખાવા દે હમ એટલે હું સમજુ છું કે ઈ એટલે માણસો મજબૂરીએ મૂકી આવે છે પણ મને એમ છે કે હું એક નંદીગ્રામ ખોલું ત્યાં હજારો નંદી હોય હું એની વચમાં બેઠી ભગવાન તમારું સપનું પૂરું કરશે દ્વારકાધીશ યાર એ ઈચ્છા એની સાચી. હા કેવું આપણને આ દુનિયામાંથી જાય રામ તો કેટલું આપણે સુકૂનની નીંદ એક ગહેરી નીંદમાં હોય હતી કે કાંઈક આપણે એટલું રજકણ જેવું કાંઈક કામ કરીને ગયા મોટું કામ નથી કર્યું આપણે કોઈ મોટું કામ આપણે નથી કર્યું પણ એ એવું હું કહું જ છું તમને કે ખિસકોલી પાછળ આટલી માટી લઈને ગઈ છે તો બ્રિજ હજી ત્યાં ઊભો છે કે તમે આ બનાવ્યો રામ સેતુ હા તો ખિસકોલીનું ઈ આપણે ખિસકોલી જેટલું કરીએ આપણે બહુ મોટા પથરા ઉચકીને ન નાખીએ તો કોઈ એની નાખ્યું તો ખરી ને એમ એટલે જ ઊભો છે કદાચ કે ઈ નો નાખ્યો હોય તો કદાચ ઈ ખૂટા જ નહીં હા હે ને એટલે ક્યારેક પરમાત્માની ઈચ્છા હશે તેવું થશે ને આવી ઈચ્છા હું બોલી છું ને મારો દેહ પડી જાય તો મારા બાળકોય કોક કરે કોક એવા સક્ષમ થઈ જાય મારા આટલા છોકરાઓમાંથી કે હાલો માં કોક વખત કહેતી હતી કે આપણે નંદીગ્રામ કરીએ અને ખરેખર કરવું છે કરવા જેવા કામ છે હા હમણાં બહુ ખુલે હો નંદીના આશ્રમ એરપોર્ટ છે કે બસ સ્ટેન્ડ છે મને તો એરપોર્ટ જેવું એની ફેરે જોયું પંખા તો જો બહુ મોટા પંખા છે હો. હાલો આપણી ટ્રાવેલ્સ પડી છે 20,000 જસ્ટ